48 વર્ષ બાદ ગુજરાતમાં એક એવું વાવાઝોડું આવી રહ્યું છે કે જેની કોઈ કલ્પના પણ નથી કરી. આ વાવાઝોડું મોટા ભાગના ગુજરાતના વિભાગોમાં અને વિસ્તારોમાં અસર છોડી શકે છે. આ સાથે સાથે વિનાશ પણ નોતરી શકે છે. ત્યારે આજના વિડીયોમાં આપણે જાણીશું કે આ વાવાઝોડું કયું છે, તેની અસર કેટલી હશે, તીવ્રતા કેટલી હશે અને આ વાવાઝોડુંથી વિનાશ કેટલો થશે. હેલો ફોક્સ, વીટીવી ગુજરાતી.com પર તમારું સ્વાગત છે. મારું નામ છે કેરેજ ચરોતરા. છેલ્લા 10 દિવસથી જેવી રીતનાનો વરસાદ પડી રહ્યો છે એને જ કારણે આખું જનજીવન ગુજરાતનું અસ્તવ્યસ્ત થઈ ગયું છે. એમાં પણ ખાસ કરીને મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે, જેને જ કારણે હવે લોકોને ઘણી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે આ બધાની વચ્ચે સૌરાષ્ટ્ર અને કચ્છ માટે રેડ એલર્ટ તેમજ યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ ત્રણેય આપવામાં આવ્યું છે, જેને કારણે આપણને ખબર પડે છે કે આ જે વરસાદ છે એ કેટલો તીવ્ર છે. પરંતુ આટલી વાત તો કદાચ તમને પણ ખબર હશે, પરંતુ આ બધાની વચ્ચે જે વાવાઝોડું આવ્યું છે અને જે 48 વર્ષ બાદ જે વાવાઝોડું આવ્યું છે તેની વાત કરીએ. આ વાવાઝોડું છે અસના, જે લગભગ 48 વર્ષ બાદ આવે છે. પરંતુ શા માટે થઈને આ વાવાઝોડું 48 વર્ષ બાદ આપણને લાગી રહ્યું છે? કારણ કે આની પહેલાં પણ વાવાઝોડા તો આવેલા છે, પરંતુ 48 વર્ષ બાદ એટલા માટે આવી રહ્યું છે કારણ કે મોટાભાગના જેટલા પણ વાવાઝોડા ઉદ્ભવતા હોય છે એ દરિયામાં ઉદ્ભવતા હોય છે અને પછી ધીરે ધીરે જમીન ઉપર આવતું હોય છે. પરંતુ આ એવા પ્રકારનું વાવાઝોડું છે કે જે જમીન ઉપર ઉદ્ભવ્યું છે અને ધીરે ધીરે દરિયા તરફ જઈ રહ્યું છે. હવે જ્યારે દરિયા તરફ જશે અને જે વાતાવરણ એનું મળશે એને જ કારણે દરિયાકાંઠાના જેટલા પણ વિસ્તારો હશે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ આવશે અને આની સાથે સાથે ભારે પવન પણ ફૂંકાશે. લગભગ 1976માં આ પ્રકારનું વાવાઝોડું આવ્યું હતું, જ્યાં જમીન ઉપર ઉદ્ભવ્યું હતું અને એની સાથે સાથે આગળ વધીને દરિયામાં ગયું હતું. આગામી કલાકોમાં આ ડીપ ડિપ્રેશન જેવી રીતના આગળ વધશે એવી જ રીતના કચ્છમાં વિનાશ વેરી શકે છે અને આ સાથે જેટલા પણ વરસાદ આગળ આવ્યા છે એને જ કારણે હવે લોકોમાં ભયનો માહોલ છે. હવે પણ વિંડીના માધ્યમથી સમજી લઈએ કે આખરે આ વાવાઝોડાની અસર કયા કયા વિસ્તારોમાં થઈ શકે છે. અત્યારે તમે વિંડી ઉપર જોઈ શકો છો કે જે સિસ્ટમ જે છે એ આમ તો આગળ વધી ગઈ છે, પરંતુ આ જે આસપાસનો વિસ્તાર છે એટલે કે કચ્છની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં ડીપ ડિપ્રેશનથી આ જે સિસ્ટમ છે ને આગળ વધી રહી છે. હવે કચ્છના કેટલાક ભાગોમાં જે ડીપ ડિપ્રેશન જે છે એ વાવાઝોડામાં પરવતી જશે અને ધીરે ધીરે આગળ દરિયામાં જશે. પણ ખાસ કરીને નલિયા છે, લખપત છે, બારલી છે, માંડવી છે, ગાંધીધામ છે, દ્વારકા, સલાયા, જામનગર આ બધા જ વિસ્તારોમાં 60થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવે મહત્વની વાત તો એ છે કે 30 તારીખના આપણે પ્લે ઉપર મૂકીને તો આપણે ખબર પડશે કે આ વાવાઝોડાની અસર કયા કયા વિસ્તારોમાં આખરે થશે. હવે 30 તારીખ જેવી રીતે આખો દિવસ આગળ વધશે, 7, 8, 10, 11, 12, 1 વાગે, 2 વાગશે. હવે 2 વાગે આપણે થોડુંક સ્ટોપ કરીને જોઈશું ને તો ખાસ કરીને ખબર પડશે કે નાનું કરી નાખ્યું આપણે સિસ્ટમને આખે જોઈએ ને તો અત્યારે જે વાવાઝોડું જે છે એ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈને આગળ વધશે, પરંતુ કહેવાય ને કે આની આંખ છે, પરંતુ પાંખ ક્યાં છે? તો પાંખ હજુ પણ કચ્છ બાજુ મંડરાઈ રહી છે. હવે જો પાંખની વાત કરવામાં આવે તો પાંખ જે દિશામાં હોય ને ત્યાં વધુ વરસાદ આવતો હોય છે, પવન ફૂંકાતો હોય છે અને ભારેથી અતિ ભારે વરસાદ આવતો હોય છે. તો કયા કયા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ આવશે? આ વાવાઝોડું આગળ તો વધી ગયો, પરંતુ નલિયા છે, દ્વારકા છે, દ્વારકાની આસપાસનો જામનગર છે, ગાંધીધામ છે. આપણે કચ્છને ફરી એકવાર ઝૂમ કરીને જોઈ લઈએ. કચ્છની આસપાસનો જેટલો પણ વિસ્તાર હશે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ આવશે. જેમ કે લખપત છે, ગોવા છે, નલિયા છે, નાગવેરી છે, સિસગઢ છે, માંડવી છે, મુન્દ્રા છે, ભુજ છે, નિરોણા છે, ગાંધીધામ છે, આ બધા જ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ આવી શકે છે. અને જેટલા પણ આમ તો જોવા કે હવામાન વિભાગે પહેલેથી જ કહી દીધું છે કે આ બધા જ વિસ્તારોમાં વરસાદ આવશે, એટલા માટે થઈને કાચા મકાનો જેટલા પણ છે એને પણ ખાલી કરવાની સૂચના આપવામાં આવી રહી છે. હવે કચ્છના કલેક્ટરે શું વાત કરી છે તેને પણ એકવાર સાંભળી લઈએ. માંડવી, અબડાસા અને લખપત એનો એક પણ માણસ સવારે 4 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી કોઈ પણ કાચા ઝૂંપડા કે કાચા મકાનમાં ના હોવું જોઈએ. જે કંઈ માણસો આપણા ગામમાં, આપણી શહેરીમાં ગરીબ માણસો હોય, કાચા ઝૂંપડામાં રહેતા હોય કે કાચી પતરાવાળી દુકાનમાં હોય, એને આપણે સવારે 4 થી સાંજે 4 એ 12 કલાક માટે ગામની પાકી શાળા, કોઈ વાડી, કોઈ ધાર્મિક સ્થળ અથવા જરૂરત પડે તો પોતાના ઘરમાં રાખવાના છે, જેથી એને કોઈ પણ પ્રકારની ઈજા ના થાય. સમય બહુ ટૂંકો છે એટલે તંત્ર એકલો એ કામ ન કરી શકે, પણ મને વિશ્વાસ છે કે કચ્છના મારા ભાઈ બહેનો એમાં મારા સહકાર આપશે. કચ્છમાં સંભવિત વાવાઝોડાને પગલે
મુન્દ્રા, કંડલા અને જખો પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. માંડવી, અબડેસા અને લખપત તાલુકામાં ભારે વરસાદ અને પવનના કારણે મોબાઈલ નેટવર્કને પણ ભારે અસર પહોંચી શકે છે. આ બધાની વચ્ચે સામાન્ય જનતાને શું કરવાનું? સામાન્ય જનતાને અફવા નથી ફેલાવવાની. આ સાથે જ જો તમારી આસપાસ કાચા મકાન હોય, એમાં રહેતા લોકો હોય તો એમને કહી દેવાનું છે કે હવે થોડોક સમય માટે, એટલે કે આજનો દિવસ અને ખાસ કરીને કાલનો દિવસ પૂરતું એ પોતાનું કાચું મકાન ખાલી કરીને એવી જગ્યાએ જતા રહે કે જ્યાં વાવાઝોડાની અસર ન પહોંચી શકે. એટલે કે પાકા મકાનો છે, શાળાઓ છે, આ સાથે જ ધાર્મિક સ્થળો છે, આ બધી જગ્યાએ તેઓ જઈ શકે છે. હવે અહીં સુધી તમને ખબર પડી ગઈ છે કે આ જે વાવાઝોડું છે ક્યાંથી ઉદ્ભવ્યું છે, ક્યાં આગળ વધી રહ્યું છે અને આગળના સમયમાં તેનું પરિસ્થિતિ શું રહેવાની છે. આ વિડીયોને તમારે એવા લોકો સુધી પહોંચાડી દેવાનો છે કે જે લોકોને આની ખાસ જરૂર છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને કરી નાખજો અને સાથે જ અમારી ચેનલને એકવાર સબસ્ક્રાઈબ પણ કરી નાખજો.